હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. તો આ છે રોહાનો કિલ્લો, રોહા ફોર્ટ. તો અમે આજે આવી ગયા છીએ રોહા ફોર્ટ, રોહાનો કિલ્લો. આ એ કચ્છમાં આવેલો છે અને ત્યાં જવા માટેનો રસ્તો કંઈક આ રીતનો છે. તો અમે અત્યારે ત્યાં જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો કે સામે રૂમ બનાવેલી છે બધી. તો ત્યાં જે બી લોકો મંદિરે દર્શન કરવા આવતા હોય એ લોકોને રોકાવું હોય થોડો ટાઈમ માટે કે રેસ્ટ કરવું હોય તો એની માટે અહીંયા ઉપર રૂમો બનાવેલી છે. અને ઉપરની સાઈડથી આ રીતનો સરસ એકદમ સુંદર મજાનો વ્યૂ દેખાય છે અને આજુબાજુ આખું જ જંગલ છે. અને અહીંયાથી ઉપર સીડી ચડી અને ઘણા બધા પગથિયા છે, તો ત્યાં ચડીને જવાનું છે. અહીંયા સાઈડમાં મંદિર આવેલું છે અને અત્યારે અમે પગથિયા ચડીને ઉપર જઈ રહ્યા છીએ. એમાં લગભગ 100 માથે પગથિયા હશે અને આજુબાજુ એકલું જંગલ અને ઉપરથી આખા જંગલનો વ્યૂ, ગ્રીનરી બહુ જ સરસ લાગે છે. જેને બી ટ્રેકિંગનો શોખ હોય એ લોકો પણ અહીંયા આવી શકે છે અને એક પિકનિક જેવું થઈ જાય. અને અહીંયા દીપડાઓનું પણ રાજ્ય સરકાર તરફથી અભયારણ્ય જેવું બનાવેલું છે. એટલે તમે જોઈ શકો છો કે જંગલ અને ઉપરથી વ્યૂ કેવો લાગે છે. તો આજુબાજુ આખું જંગલ આવેલું છે. તો અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ અને આજુબાજુ ઔષધીય વનસ્પતિઓ પણ છે, તો એને પણ જોતા જઈ રહ્યા છીએ. અહીંયા રોહા ફોર્ટનો ઇતિહાસ પણ બહુ જ રસપ્રદ છે. નખત્રાણા તાલુકામાં આવેલું છે આ રોહા ફોર્ટ. એ સુમરી રોહા કિલ્લો તરીકે ઓળખાય છે. એની ઘણી ભવ્ય ભૂતકાળ પણ છે અને કેટલાક દુઃખદ વાતો પણ છે જે આપણે આગળ જતી વખતે સાંભળીશું. તો એમની જે કિલ્લાની સ્થાપના હતી એ રાવો ખેંગારજી પ્રથમ હતા, જે 1510થી 1585 એ સમયમાં એમને એમના શાસનકાળ દરમિયાન શરૂઆત કરી હતી કિલ્લાના બાંધકામની. અને જ્યારે તેઓ એમના બીજા રાય સિંહજી ઝાલા હતા એમની સાથે યુદ્ધમાં એ શહીદ થયા, તો પછી એ કિલ્લાનું નિર્માણ આગળના એમના અનુયાયી જીયાજી ને હતા, એમના પુત્રો હતા, એમને આ કિલ્લાનું નિર્માણ પછી ચાલુ રાખ્યું અને એમને બાંધકામ પૂર્ણ કરાવ્યું. અને એ કિલ્લામાં પાકી ઈંટો અને પથ્થરથી સરસ મજાનું બાંધકામ કરેલું છે. કોતરણી કામ પણ સારું છે. ઝરૂખા બનાવેલા છે. આગળના નેક્સ્ટ વિડીયોમાં તમે કિલ્લાનું બધું જોશો કે કિલ્લો કઈ રીતનો છે. અત્યારની હાલત તો એટલી બધી સારી નથી, પણ અમુક જે છે એ સારું છે. ઉપર 100 માથે પગથિયા છે, તો અમે લોકો ધીરે ધીરે ઉપર ચડી રહ્યા છીએ. આજુબાજુના નેચરનું એન્જોય કરતાં ધીરે ધીરે ઉપર ચડી રહ્યા છીએ. હવે એનામાં નવઘણજી ઠાકોર હતા, એમના જે ઓના પુત્ર, એમને તળાવોનું બાંધકામ કરાવેલું ઉપર અને એમને સારો એવો ડેવલપમેન્ટ કરેલું અને મહેલ બંધાવેલો. આ એકલા પથ્થરોથી પહાડ ઉપર તમે જોઈ શકો છો કે એકલા પથ્થર છે અને એકલું ઝાડી ઝાંખરા છે. તો અહીંયાથી નીચેની સાઈડ આપણે જોઈએ તો વ્યૂ કંઈક આ રીતનો લાગે છે. અને તમે જોઈ શકો છો કે અમે હજી સુધી ઉપર પહોંચી નથી રહ્યા. પગથિયા ઘણા બધા છે. તો બટરફ્લાઈઝ જોવા મળી રહ્યા છે. તો નેચરની સાથે એન્જોય કરતાં અમે લોકો ઉપર જઈ રહ્યા છીએ. અને તમને ઉપર દેખાતું હશે કે એક મંદિર આવી રહ્યું છે, તો એ મંદિર તમે થોડી વારમાં જોશો. અને અહીંયા ઔષધીય વનસ્પતિઓ છે, તો એ પણ અમે જોતા જઈ રહ્યા છીએ. હવે બસ થોડું જ છે, તો અમે લોકો આગળ વધી રહ્યા છીએ. આની જાહો જલાલી એ કચ્છમાં સૌથી મોટા જાગીરોમાં એક હતી અને એ
આ ચિત્રક વનસ્પતિ છે જે આયુર્વેદમાં આવે છે. તો એનું અમે શૂટ કરી લીધું. તો 52 ગામો ઉપર એઓ રાજ કરતા હતા અને ઉપર 16 એકરમાં મહેલ છે એ ફેલાયેલો છે, પણ અત્યારે થોડો જર્જરિત હાલતમાં છે બધું. અને અહીંયા મહેલની સ્ટાર્ટિંગમાં જેવા એન્ટર થઈએ, આ ગેટ છે, અને જેવા અહીંયા એન્ટર થઈએ એ તરત રાધે કૃષ્ણનું મંદિર આવેલું છે. એ પણ એ વખતનું જ છે, પણ હજી સુધી સારી અવસ્થામાં રહેલું છે. તો તમે જોઈ શકો છો કે ઉપર મૂર્તિઓ દેખાય છે અને આ રીતનો કંઈક લુક દેખાય છે મંદિરનો. હજી સુધી મંદિર તો સારું જ છે. તો તમે પણ ક્યારેક અહીંયા આવો તો લાભ લઈ શકો છો. અને અંદર મંદિરમાં આપણે એન્ટર થઈએ હવે કઈ રીતનું છે. તો પ્રાચીન મંદિર છે. 1510થી 1585ની સાલમાં જે નિર્માણ થયું હતું એ જ સમયનું આ મંદિર પણ છે. તો હજી સુધી સારી અવસ્થામાં છે અને એને મેન્ટેન કરવામાં આવે છે, એટલે સારું છે. અંદર તમે પણ રાધે કૃષ્ણના દર્શન કરી શકો છો અમારી સાથે. તો આગળ તમે નેક્સ્ટ વિડીયોમાં આગળનો કિલ્લો અને આગળનું જે બી હશે એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ. તો મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમને વિડીયો પસંદ આવે તો અમારી સાથે જોડાયેલા રહેજો. કચ્છના અને ગુજરાતના આવા જ અવનવા જોવાલાયક સ્થળો અમે ચોક્કસ મુલાકાત લઈએ છીએ. તો તમે અમારી સાથે જોડાયેલા રહેજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.